મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની શાંતિ ભંગ કરનારાનો મામલો। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા। 3 આરોપીને વડોદરા પોલીસે સબક શીખવાડ્યો છે। 3 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ, વડોદરાથી આ પૂરો મામલો સામે આવ્યો હતો, જ્યાં ગણેશજીની મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી। તે દરમિયાન તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। એક રીતે આ સમગ્ર મામલે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। લાઈવ સીધા રવિ પાસે જઈશું। રવિ, વડોદરાની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો ઘણા કરવામાં આવી રહ્યા છે। જો કે આ જે 3 આરોપીઓ હતા જેમણે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા હતા, તેમને પકડી તો લેવામાં આવ્યા છે અને તેમને હવે સબક પણ શીખવાડવામાં આવ્યો છે। બિલકુલ નિધિ, આ 3 આરોપીઓ જે પકડાયા છે તેમના મનસુફા હું તમને કહી દઉં કે આ 3ના મનસુફા એવા હતા કે આ 3 આરોપીઓને ભાઈ બનવું હતું, તેમને ગુંડા બનવા હતા। કારણ કે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માફિયા ગેંગ કરીને જે ગ્રુપ છે તે બનાવ્યું હતું અને માફિયા ગેંગના ગ્રુપથી બનાવીને તેમને મિટિંગ કરી કે કોઈ પણ ગણપતિ પાણી ગેટથી માંડવીની વચ્ચે પસાર થાય તો તેમના ઉપર મદાર જે મહોલ્લો છે ત્યાંથી ઈંડા ફેંકવા અને આખો જે મામલો છે તેને શહેરની શાંતિને ડિસ્ટર્બ કરવું, તે પ્રકારનું આ લોકોનું ષડયંત્ર હતું। તે પોલીસે ખુલ્લું પાડ્યું છે। ષડયંત્ર પોલીસે સફળ થવા દીધું નથી અને હાલમાં જે રીતના તમે જોઈ શકો છો કે પાણી ગેટથી માંડવી તરફ જ્યાં ઘટના બની હતી ત્યાં જ પોલીસ દ્વારા આ જે 3 આરોપી છે, જેમાં માફિયા ગેંગનો જે સૂત્રધાર છે એટલે કે એડમિન છે જુનેદ સિંધી, તેને અત્યારે અહીંયા તેનું વરઘોડો એટલે કે સરઘસ કરવામાં આવ્યું છે અને ગુલાબી ટી શર્ટનો જે તમે શખ્સ જોઈ રહ્યા છો તે જુનેદ સિંધી છે। સાથે જ જે બ્લેક કલરની જે શર્ટ તમે જોઈ રહ્યા છો તે સમીર છે અને ત્રીજો જે આરોપી છે તે અનીસ છે। આ 3ને અત્યારે સરઘસ કરવામાં આવી રહ્યો છે અને આના અગાઉ પણ 3 આરોપી જે પકડાયા હતા તેમનું પણ આ જ રીતના સરઘસ કરવામાં આવ્યું હતું। સમગ્ર પોલીસ જે આખા મામલામાં આ તમામ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। તમે જે જોઈ રહ્યા છો કે આરોપીઓના કઈ રીતના ટાટિયાતોડ સર્વિસ કરવામાં આવી છે અને તેમને ચાલવાના પણ ઠેકાણા નથી, તે પ્રકારની તેમની હાલત પોલીસે કરી છે। દોરડા બાંધવામાં આવ્યા છે, હાથ જોડીને માફી તેઓ માંગી રહ્યા છે। પોતાની જે કરતૂત છે તે કરતૂતને લઈને તેઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શર્મિંદગી મહેસૂસ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પોલીસે અહીંયા ઊભા કર્યા છે। તમે જોઈ શકો છો કે લોકો કઈ રીતના અહીંયા આ ઘટનાને નિહાળી રહ્યા છે, પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે। આ તમામ જે વેપારીઓ છે તેઓ વર્ષોથી અહીંયા જે બિઝનેસ કરતા આવે છે, વેપાર કરતા આવે છે અને હવે તેમના સમગ્ર આખી આ ઘટના બની છે ત્યારે તેમના ધંધા પર ઇફેક્ટ થાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું આ તમામ લોકોએ। અત્યાર સુધી પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે, એટલે કહી શકાય કે હજુ પણ આની અંદર અન્ય આરોપી પકડાય તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે। આ તમામ લોકોનો મનસુફો એટલો ખતરનાક હતો કે ગણેશ ઉત્સવ દરમિયાન અને જે ઈદનો તહેવાર આવી રહ્યો છે તેમાં બંને જે જૂથ છે તેમની અંદર લડાઈ થાય, બંને જૂથમાં સંઘર્ષ થાય અને શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળે તે પ્રકારની આ તેમની આખી સ્ટ્રેટેજી હતી, તેમનું ષડયંત્ર હતું, પરંતુ તે પોલીસે નિષ્ફળ બનાવ્યું છે અને હાલમાં આ માફિયા ગેંગના જે સાગરીતો છે તેમને બકરી બનાવીને અહીંયા રોડ પર હાથ જોડીને માફી મંગાવીને પોલીસ તેમને ચલાવી રહી છે અને વિવિધ પુરાવાઓ જે તેમને ષડયંત્ર રચ્યું, ક્યાંથી ઈંડા ખરીદ્યા, ક્યાં ગયા, તે તમામ બાબત તેમની પાસેથી પૂછતાછ કરીને વધુ વિગત પોલીસ તેમની પાસેથી મેળવી રહી છે અને કહી શકાય કે આ આખી જે ઘટના છે તેમાં પોલીસે ખૂબ સારું કામ વડોદરા પોલીસે કર્યું છે અને હાલમાં પોલીસ દ્વારા 3 જે આરોપીઓ અજમેર ભાગી ગયા હતા ઘટના પછી તેમને અજમેરની એક જે હોટલ છે ત્યાંથી ઝડપી પડીને અત્યારે તેમને અહીંયા લાવીને વધુ કાર્યવાહી કરી રહી છે અને હજુ પણ આ મામલામાં બીજા લોકો પકડાય તે પ્રકારની શક્યતા પણ પોલીસ દ્વારા સેવામાં આવી રહી છે। જી નિધિ। બિલકુલથી રવિ, પૂરી માહિતી માટે આભાર।